આઈ ગયા તમે મારા પતંગના દોરી લાયા? એટલે 14 તારીખે ઉત્તરાયણ છે, 13 તારીખે રાત સુધી તારા પતંગ દોરી આવી જશે. કેમ નાના છોકરા જેવી જીદ કરું છું? રિયા ભાભી તો ઘરે બેઠા પતંગ આવી ગયા. એટલે રિયા ભાભી ઘેર બેઠા આવી જાય લેવા જવું પડે. તારે એનું જોઈને ક્યાં શીખવાનું છે? હું એનું જોઈને શીખું અને એનામાં કઈ શીખવા જેવું છે? આ તો મેં તને કીધું તું શીખ એનું જોઈને, અને એના ઘેર પતંગ દોરી આવી ગઈ એવું તને કોને કીધું? અરે પતંગ દોરી આપવા આવ્યો તો ને આપણા ઘેર આપી ગયો છે. અરે પણ એને ત્યાં તો કીધું તું. એટલે તમે મોકલ્યો તો એને? અરે જેને એના ઘેર પતંગ દોરી મોકલે હોય એને ત્યાં જ કીધું હોય ને ભાઈ, આપણા ઘેર શું લેવા આપવા આવે? એનું ઘર બંધ હતું ને આપણા ઘેર આપી ગયો. અને પાછું એને આપનારાએ એવું બી કીધું કે રિયાબેન ને એવું કહેજો કે કરણે પતંગ મોકલાઈ દીધા છે. શું થયું? અરે કઈ નહીં થયું. શું તું કરો છો તમે? અરે તું મારી હામું કેમ જોઉં છું આ તમારી રીતે? સામું જોઉં ને. આ તો કરણ હું એકલો થોડી છું, બીજો કોઈ હોય એમનો હગો વાત કરે છે તે. રિયા ભાભીનું એક જ કારણ છે, તમે. બીજું કોણ? અને શું હસી રહ્યા છો તમે? અરે ભાઈ મારી ઉપર કાયમ શંકા કરવાની. બોલો આ તો શંકા તમારા ઉપર જ કરીએ ને, બીજા કોના ઉપર કરીએ? અને બધાને ખબર છે આખી સોસાયટીના કોઈ છોકરાને ધાબે નહીં ચડવા દે, પેલા મીત એકલાને ચડવા દેશે. ના મીતને ચડવા દઉં છું એવું ખોટી અફવા નહીં ફેલાવ. હું કોઈ છોકરાને નહીં ચડવા દેતો ભાઈ. વાગી કરી જાય તો કોની જવાબદારી? ચેરમેન ની. બરોબર? ના ચડવા દઉં. ભગવાનનું રૂપ કહેવાય નાના છોકરા. ઓહો, રિયા ભાભીનો એક મીત જ ભગવાનનું રૂપ, બાકી બધા છોકરા તો કાચંડાનું રૂપ છે નહીં? કાચિંડા જેવી તો તું જુઓ ભાઈ, રંગ બદલું છું હું અત્યારે. રંગ બદલું જો છું કે તમે? વાત કરે છે તે ખરેખર મારા ઉપર ઢોળવાની વાત છે. કોનો ફોન છે? અરે ભાઈ નવો નંબર છે હમણાં આ વાત. તો નવો નંબર ઉપાડો, સ્પીકર ઉપર કરો હાલ ના હાલ. બોલો આમાંય શંકા લ્યો.